સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. આ અંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી, જે બાદ બીજા દિવસે એટલે કે આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ટેકેદારો હાજર ન થતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે. મળતી માહિતી દિનેશ જોધાણીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવા અંગે કહ્યું હતું. ત્યારે કુંભાણી દ્વારા એક દિવસની માંગણી કરવામાં આવી છે, ત્યારે આજે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે તેમના ટેકેદારોનો કોઈ અતોપતો નથી. ત્યારે કુંભાણી દ્વારા આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે.